અમદાવાદમાં આવેલી અનંત નેશનલ યુનિવર્સિટીમાં ઇન્ડિજિન્સ પ્રેક્ટિસીસ વિષય અંતર્ગત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કોન્ફરન્સમાં વિશ્વના 18 દેશોના નિષ્ણાતો જોડાયા હતા, જેમાં એગ્રો ઇકોલોજીકલ ક્લાઇમેટિક ડાયવર્સિટી વિષય અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કૃષિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોને વૈજ્ઞાનિક તથ્યના આધારે રજૂ કરવામાં આવ્યા હતા। યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર અનુન્યા ચૌબે જણાવ્યું હતું કે દેશમાં સસ્ટેનેબલ પરિસ્થિતિના નિર્માણ માટે નવી પેઢીને પારંપરિક અને પારંપરિક જ્ઞાન હોવું જરૂરી છે। તેના દ્વારા જ આપણા રાજ્ય અને દેશના અનેક ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ અને આર્થિક સમસ્યાઓનું સમાધાન અવશ્ય મળી શકે એમ છે। शिक्षण के पढ़ाई के प्राइमरी स्टेज से हम बच्चों में उनकी जिज्ञासा, क्यूरियोसिटी, उनकी कल्पनाशीलता, इमेजिनेशन, उनकी क्रिटिकल थिंकिंग एबिलिटी, उनकी प्रॉब्लम सॉल्विंग एबिलिटी, इनका हमेशा इनको आगे बढ़ाते रहें। हम लोगों ने ये देखा है कि बच्चे बहुत ही प्रतिभाशाली होते हैं, बहुत ही जिज्ञासु होते हैं, बहुत ही कल्पनाशील होते हैं, मगर पढ़ाई के चक्कर में ये गुण उनकी जो है वो उनको दबा दिया जाता है। मगर यही जो गुण हैं उनके, उनकी जिज्ञासा, उनकी कल्पनाशीलता, इसको बनाए रखना बहुत ज़रूरी है ताकि वो अपनी पूरी प्रतिभा का इस्तेमाल कर सकें